અત્યારે શાળા કોર સરસા ચાલી રહી છે। ધારાસભ્ય હોય તો ગોપાલભાઈ ઇટાલિયા જેવા। ચાલુ વરસાદની અંદર ગોપાલભાઈ ઇટાલિયા રોડ રસ્તા મેદાનની અંદર આવ્યા। નમસ્કાર મિત્રો, ફરીવાર એક નવા વિડીયોમાં તમારા બધા લોકોનું સ્વાગત છે। તમને બધા લોકોને ખબર છે કે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ અત્યારે મિત્રો વાત કરીએ તો રોડ રસ્તા મેદાનની અંદર ઉતરી ગયા છે। ત્યારે બધા લોકો એવું કહી રહ્યા છે ધારાસભ્ય હોય તો ગોપાલભાઈ ઇટાલિયા જેવા। કોઈ પણ ધારાસભ્ય ઘરની બહાર પગ નથી મૂકતા અને ગોપાલભાઈ ઇટાલિયા ચાલુ વરસાદની અંદર મેદાનની અંદર છે। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ભાઈઓ, ચેનલમાં પહેલી વાર આવી તો વિડીયો બને એટલો શેર કરી એક સબસ્ક્રાઇબ અવશ્ય કરવાનું ભૂલતા નહીં। લાખો લોકો વિડીયો જોશે પણ ભાઈઓ સબસ્ક્રાઇબ કર્યા વિના વહી જાય તો રાહ કોની તો હું જલ્દીથી સબસ્ક્રાઇબ કરી દો, જેથી હું આવા નવા વિડીયો અપલોડ કરું તો સૌથી પહેલા તમારા સમક્ષ જોવા મળે। હવે વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા હતા। ઘણા બધા લોકો એવું કહી રહ્યા હતા કે ગોપાલભાઈ ઇટાલિયા સુરત ભાગી ગયા છે અને વિસાવદરની અંદર મિત્રો વિકાસ નથી કરી રહ્યા। તો ભાઈ આ શું છે? જ્યાં મિત્રો વાત તો ચાલુ વરસાદની અંદર ગોપાલભાઈ ઇટાલિયા મેદાનમાં આવ્યા છે। અત્યારે ઘરે ઘરે જઈને લોકોની મિત્રો વાત તો મદદ કરી રહ્યા છે અને હેલ્પ કરી રહ્યા છે અને પૂછી રહ્યા છે કે તમારા ભાઈ શું તકલીફ છે, અને બધી તકલીફ મિત્રો ગોપાલભાઈ ઇટાલિયા પૂરી કરે છે। ધન્ય છે ગોપાલભાઈ ઇટાલિયાને કે આવા ધારાસભ્ય એમના મિત્રો વાત તો તાલુકાની અંદર છે। વિસાવદરની અંદર ગોપાલભાઈ ઇટાલિયા ધારાસભ્ય બન્યા બાદ ઘરે ઘરે જઈ રહ્યા છે। ખેડૂત મિત્રોની મદદ પણ કરી રહ્યા છે, ગરીબ લોકોના ઘરે પણ જઈ રહ્યા છે અને ઝૂંપડાઓની પણ મિત્રો વાત કીધો તપાસ કરી રહ્યા છે કે કઈ પણ પ્રોબ્લેમ નથી। જ્યાં મિત્રો વાત કીધો ગુજરાતની અંદર ઘણા બધા ઓછા આવા ધારાસભ્ય છે જે પોતે મિત્રો વાત કીધો ગરીબ લોકોની મદદ કરે, ઘરે ઘરે જઈ શકે છે। અને વરસાદની અંદર ચાલુ વરસાદમાં તો કોઈ પણ ધારાસભ્ય પલળતા નથી ભાઈ। જ્યાં મિત્રો વાત કીધો સ્કોર્પિયોની અંદર ને ફોર્ચ્યુનરની અંદર મિત્રો ધારાસભ્યોની મિત્રો વાત કીધો એન્ટ્રી થતી હોય, ત્યારે આપણા ગોપાલભાઈ ઇટાલિયા ચાલુ રોડ રસ્તાની અંદર વરસાદની અંદર પલળીને ભાઈ લોકોની મદદ કરી રહ્યા છે। અને ત્યારે મિત્રો વાત કરીએ તો વિરોધીઓની જે પણ લોકો કામ નથી કરી રહ્યા ને રસ્તાના, તેને ભાઈ ધ્રુજાવ્યા અને મિત્રો ચાલુ વરસાદની અંદર તેનો પરસેવો પડ્યો એવું કહી તો પણ ખોટું નથી। ખાસ કરીને મિત્રો વાત કરીએ તો ગોપાલભાઈ ઇટાલિયા માટે એક સારી એવી કમેન્ટ કરીને વિડીયો શેર કરી દીધો, સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। આજના વિડીયોમાં આટલી જ માહિતી, આપણે નવા વિડીયો મળીએ।